ધર્મમાં વિવેક જોઈએ. ઘરમાં તમારી સાસુ બીમાર હોય અને તમે એને 2.5 ડિગ્રી તાવમાં મૂકીને 2.5 કલાક અષ્ટપ્રકારી પૂજા કરો ને, એ ધર્મ નથી, અધર્મ છે. મમ્મી સૂઈ જાય ત્યારે કહેવાનું કે હું નાઈને ફટાફટ એક ભગવાનની પૂજા કરીને આવું છું, આ અષ્ટપ્રકારી પૂજા કરતા વધારે પુણ્ય છે. મકાનમાં સાધુ કે સાધ્વી બીમાર પડ્યા હોય અને ખૂણામાં બેસીને હું ગાથા ગોખું ને, અમારા ગચ્છાધિપતિ કહેતા હતા તમે ગાથા ગોખતા નથી, તમે પ્રતિપળ જ્ઞાનાવરણ કર્મનો બંધ કરી રહ્યા છો. વિવેક, કયા સમયે કયો ધર્મ ધર્મ કહેવાય ને કયા સમયે કયો ધર્મ અધર્મ કહેવાય, આની ભેદ રેખા તમે નહીં સમજો તો ધર્મના નામે અધર્મ કરી નાખશો. માટે હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે અષ્ટક પ્રકરણમાં એક બહુ મજાનું અષ્ટક મૂક્યું. એની પહેલી ગાથા સૂક્ષ્મ બુદ્ધ્યા સદાગ્નેયો ધર્મો ધર્માર્થી બી ન રહી અન્યથા ધર્મ બુદ્ધ્યૈવ તદ વિઘાત પ્રસજ્યતે. ધર્મને સૂક્ષ્મ બુદ્ધિથી ઓળખવાનું છે, અન્યથા ધર્મ બુદ્ધ્યૈવ. એક ભાઈએ અભિગ્રહ લીધો, આ ચોમાસામાં જેટલા માણસો બીમાર પડે બધાની સેવા દવાનો લાભ મારે લેવાનો. સદનસીબે અષાઢ ગયો, શ્રાવણ ગયો, ભાદરવો ગયો, આસો આખો ગયો, કારતક ગયો અને કારતક સુદ 11 આવી ત્યાં સુધી એક પણ મહારાજ સાહેબને ન બીમારી આવી, ન ડોક્ટર, ન ટેબ્લેટ, ન ઇન્જેક્શન, ન ઓપરેશન, ન હોસ્પિટલ, કુછ નહીં. અને કારતક સુદ 11 ગઈ, 12 આવી. ઓલો સવારે નૌકારસી કરવા બેઠો ને એની ઘરવાળી જુએ તો ભાઈ રડે. ઘરવાળા પૂછે રડો છો કેમ? આ ચોમાસું પૂરું થવાય. એને એમ કે હવે મારા સાહેબ વિદાય લેશે, એટલે મારા સાહેબ વગર એને ગમતું નહીં હોય માટે રડે. તમે રડવાના? હસો છો તમે. મને એ નથી સમજાવતું. અમે જ્યારે જ્યારે છે ને ચોમાસાનો પ્રવેશ કે કોઈ પણ મકાનમાં પ્રવેશ કરી ત્યારે અમને લેવા બહુ ઓછા આવે, વળાવવા બહુ વધારે આવે. અને લેવા ખાલી છે ને અહીંયા નજીકના 1.5 કિલોમીટરમાં આવે, વળાવવા તો છેક અંધેરી સુધી આવે. કેમ? હા, સુખસાતાપૂર્વક તમને મૂકી આવીએ છીએ કે પછી પાછા નો આવી જાવ એના માટે. ઓલો ભાઈ રડે, ઓલી ઘરવાળી પૂછે રડો છો શા માટે? અને ભાઈ કોક મૂકીને રડવા લાગ્યા. એની ઘરવાળી કે પણ બોલો તો ખરા, હું થાય છે તમને? એને કીધું મારો નિયમ તૂટી ગયો. કયો નિયમ? આ ચોમાસામાં બધા બીમાર પડે એમની મારે સેવા કરવાનો મેં નિયમ લીધો હતો. હરામ છે એક મારા બીમાર પડ્યા, ન મને દવાનો લાભ, ન મને ઓપરેશન, ન મને. હવે આને શું કહેવાય? તમે અભિગ્રહ લીધો ત્યારથી જ તમને પુણ્યનો બંધ શરૂ થયો. મેં આખા દિવસમાં મારા સાહેબને ઓરાવવાનો લાભ નક્કી કર્યું હતું ને આખા દિવસમાં મારા સાહેબ ન આવ્યા તો ન આવ્યા. તે વિનંતી કરી તને પુણ્ય મળ્યું. ધર્મમાં વિવેક છે. સાધના અને સમાધિમાં સાધના કરતા સમાધિ મુખ્ય છે. અને એ સમાધિ શબ્દને મૃત્યુની સાથે ગોઠવી મહાપુરુષોએ આપણા જન્મને બાજુ પર મૂકી દીધો, આપણા મૃત્યુને ગોળ તરીકે મૂક્યો. આ જીવન આખાની સાધનાનો સરવાળા રૂપે તને શું જોઈએ એવું પૂછે, તમારા મોઢામાં શબ્દ હોવો જોઈએ, મને સમાધિ મૃત્યુ.